અને હવે અમદાવાદના અલગ અલગ વિસ્તારોના હાલ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું। સૌપ્રથમ વાસણા ગામની પરિસ્થિતિ હું આપને બતાવવાની કોશિશ કરીશ। ત્યાં ઉપસ્થિત છે ટીવી 9 સંવાદદાતા હરીન મંત્રવાળા। હરીન, આ વિસ્તારમાં આપ ઉપસ્થિત છો, કઈ પ્રકારે આ વરસાદ બાદની પરિસ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો અને લોકોને કઈ પ્રકારની મુશ્કેલી પડી રહી છે? સ્થાનિક કોર્પોરેટર પણ આપની સાથે હશે, તેઓ આખરે આ વ્યવસ્થાને કઈ રીતે જોઈ રહ્યા છે અને શું પગલાં અત્યારે તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે? હરીન, બિલકુલ અત્યારે વાસણા ગામ પાસે આપણે છીએ અને ખાસ કરીને દ્રશ્યો જોવો કે જે રીતના રસ્તાઓ પર તો પાણી ભરાયા છે અને તેને કારણે વાહન ચાલકો છે તેને બિલકુલ અવરજવરમાં મુશ્કેલી પડે છે। સ્વાભાવિક છે કે સ્કૂલ છૂટવાનો સમય પણ થયો છે ત્યારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે। વાસણા ગામ એક તરફ જોવો કે ત્યાં પણ જ્યાં જોવો ત્યાં ઘરોમાં પાણી છે, વાસણા ગામમાં તે ઘૂસ્યા છે, પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે કોર્પોરેટરો અહીં જે છે તેઓ પણ આવ્યા છે। શું કહેશો, કેટલી મુશ્કેલી ને કઈ પ્રમાણેની કાર્યવાહી અત્યારે? અમારા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ અત્યારે બેરેજના દરવાજા બધા ખોલવાના કીધા છે। અત્યારે લગભગ 5 દરવાજા ખોલી નાખેલા છે। અમે સવારના 7 વાગે 4 કાઉન્સિલરો અમે જોડે ફરીએ છીએ। એક કાઉન્સિલર આગળ બીજે કહે છે, અમે 3 કાઉન્સિલર અહીંયા છીએ। અમે અમન આકાશ પાર્ટી પ્લોટથી ચાલુ કર્યું છે, બધી જગ્યાએ ડ્રેનેજના ખુલી ગયા છે, પણ આગળથી ઉપરથી વરસાદના કારણે અમારી ડ્રેનેજ યુનિવર્સિટીથી આવે છે એ ભલેરી રહે છે, એના લીધે અમારું પાણી લેતું નથી। પણ હમણાં કલાકની અંદર પાણી લેવાઈ જશે। અમારા બધા અધિકારીઓ સ્ટેન્ડ બાય છે। અમારા ધારાસભ્ય બી બેરેજ ઉપર છે, આગળ અહીંયા બેરેજ ઉપર આગળ અહીંયા પણ દિવાન લાઈફ સ્કૂલ આગળ આવ્યા છે। અમારા પોલીસ સ્ટાફ પણ ટ્રાફિક ના થાય એના માટે સ્ટેન્ડ બાય પોલીસ સ્ટાફ પણ અહીંયા ઊભા રાખ્યા છે ને કલાકની અંદર જો વરસાદ બંધ થાય તો કલાકની અંદર પાણી બધે ઉતરી જશે આખા વાસણામાં। ને થોડી સામાન્ય પ્રોબ્લેમ થયો છે, પણ એવો કોઈ પ્રશ્ન નથી કે અમારા પ્રજા પણ અમારી સાથે છે। પ્રજા જોડે અમે બધા ફોન ઉપાડે, પ્રજા જોડે પણ વાત કરી લીધી છે ને દરેક જગ્યાએ જે જગ્યાએ નજીકમાં પાણીનો પ્રશ્ન થયો તો અમે બધો પ્રશ્ન હલ કરીએ। હજી 2 દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કઈ પ્રકારની તૈયારીઓ રહેશે? અમારી તો કોર્પોરેશન દ્વારા અને અમારા ધારાસભ્યશ્રીની આદેશ પ્રમાણે અમારા આખા વિસ્તારમાં કાઉન્સિલરશ્રીઓ, પછી અહીંયાના રહેણાંક વિસ્તારના બધા લોકો બી મદદ કરી રહ્યા છે અને ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે અને કોર્પોરેશનના બધા સહકર્મચારીઓ બી કામ પર લાગી ગયેલા છે અને કામ રાબેતા મુજબ ચાલી રહ્યું છે અને ધીમે ધીમે રાબેતા મુજબ વરસાદ ધીરો થશે તેમ તેમ પાણી ઓસરતા જાય છે અને ટ્રાફિકની સમસ્યા માટે બી પોલીસ જવાનો બી ઊભા છે અને ધીમે ધીમે સમસ્યાઓનો હલ થઈ જશે અને થોડી પ્રજાને તકલીફ પડે છે તો એ તકલીફનું નિરાકરણ લાવવા માટે બી કોર્પોરેશનના અધિકારીઓશ્રી અને કાઉન્સિલરશ્રીઓ અને ધારાસભ્યશ્રીએ 5 બેરેજના દરવાજા ખોલાવી નાખ્યા છે અને પાણીનો નિકાલ જેમ બને તેમ જલ્દી થઈ જશે। તો સૌએ સાથ સહકાર આપવો અને થોડી આંધાધૂંધી કરશો નહીં અને બધું વ્યવસ્થા પ્રમાણે 2-3 કલાકમાં રાબેતા મુજબનું થઈ જશે। બેન, જે રીતે ભાઈ શું કહેતો વાસણા ગામમાં પણ પાણી છે, પ્રી મોન્સૂન કામગીરીની વાત થતી હતી, પણ આ દ્રશ્યો તમારી સામે જ છે, કેટલું પાણી અને લોકોને ભારે મુશ્કેલી પણ પડે છે। પ્રી મોન્સૂન કામગીરી ક્યાં ગઈ? અમારા પ્રી મોન્સૂન કામગીરી અમારા અધિકારીઓ બધે સરસ રીતે કરે। અમારા મેયરશ્રી પણ એટલા, અમારા ધારાસભ્ય શ્રી અમિતભાઈ પણ એટલું મહેનત કરી રહ્યા છે, પણ જ્યારે એક સાથે વરસાદ પડ્યો ને અંદર કચરો પણ એટલો બધો બધા નાખે છે, એના લીધે ઉપર કેચપીટ ઉપર કચરો આવી જાય એટલે પાણી લેતું નથી। પણ અમે બધા અધિકારીઓ, બધા પ્રજા પણ અમારી સાથે છે, એ બધો કચરો લઈ લે છે એટલે પાણી લગભગ 2-3 કલાક પણ અમે ઉતરી જશે અને પ્રજા પણ અમને સપોર્ટ કરી રહી છે બધી। બિલકુલ દાવાઓ તો થઈ રહ્યા છે કે પ્રજા સપોર્ટ કરે છે, કોર્પોરેટરો ખુદ નીકળ્યા છે, પરંતુ દ્રશ્ય ઘણું બધું અલગ છે, કેમ કે જે રીતે તમામ જગ્યાઓ પર પાણી ભરાયેલા છે, કોર્પોરેશન દાવા કરે છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરેલી છે, ફક્ત 46 એવી જગ્યાઓ છે કે જ્યાં પાણી ભરાય છે, પરંતુ ફક્ત 4 કલાકના વરસાદમાં અમદાવાદ શહેર પાણી થઈ ગયું છે। કોઈ પણ જગ્યા જોવો કે ત્યાં પાણી જ જોવા મળે છે અને લોકોને ભારે મુશ્કેલી છે તેનો સામનો પણ કરવો પડી રહ્યો છે। જી બિલકુલ હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો વાસણા ગામની જે પરિસ્થિતિ હરીને બતાવી, આપ જુઓ સર્વત્ર જળબંબાકારની આ પરિસ્થિતિ છે। જોકે તંત્ર પણ મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પણ પાણીનો અવરોધ એટલો બધો જોરદાર છે કે આખરે આ પરિસ્થિતિની અંદર હવે લોકોને તો હાલાકી પડી જ રહી છે, સાથોસાથ બચાવ કાર્યમાં પણ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહન ચાલકો આ ધસમસતા પાણીમાં અટવાઈ ગયા હતા
અનેક ફોર વ્હીલર ચાલકોને પણ અહીં અટવાઈ ગયા હોવાની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વૃક્ષો ધરાશયી થવાની, દિવાલ ધસી પડવાની પણ ઘટના સામે આવી છે. ઇલેક્ટ્રિક થાંભલાઓના પણ શોર્ટ સર્કિટ થવાના બનાવો સામે આવ્યા છે. એવી તબક્કે ખાસ ટીવી9 અપીલ કરી રહ્યું છે કે અત્યારે કામ વગર ઘરની બહાર ન નીકળશો. બિનજરૂરી ઘરની બહાર નીકળીને આખરે મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખો. હજુ પણ આગામી 3 કલાક અને આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા અમદાવાદ માટે વ્યક્ત કરવામાં આવી છે. તો આખરે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે. અને ખાસ કરીને ઘણા લોકો આ પરિસ્થિતિની અંદર મુખ્ય માર્ગો ઉપર આવી જતા હોય છે, પરંતુ અત્યારે ભારે વરસાદ છે, સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે અને હજુ પણ ભારે વરસાદની વકી છે. એવે તબક્કે ખુદ સુરક્ષિત રહો, કારણ કે આ પરિસ્થિતિ હજુ પણ વિકટ બની શકે છે. કારણ કે આગામી 3 કલાક માટે અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને તેમાં અમદાવાદમાં 3 કલાકની અંદર 6 ઇંચ વરસાદ વરસ્યો. ત્યાં આ વિકટ પરિસ્થિતિ છે. જરા વિચાર કરો, આગામી સમયમાં પણ જો ભારે વરસાદ વરસશે તો આ પરિસ્થિતિ હજુ પણ વિકટ બની શકે છે. માટે ઘરે રહો, સુરક્ષિત રહો, બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. જે લોકો અહીં ફસાયા છે તેમની ચોક્કસપણે મદદ કરવા માટે પણ તેમને આગળ આવો. પરંતુ હાલ આ તસવીરો આપ જે જોઈ રહ્યા છો તેમાં જુઓ કેટલી વિકટ પરિસ્થિતિ નીચાણવાળા વિસ્તારોમાં છે. રાહદારીઓ કે જેઓ ઘરની બહાર નીકળ્યા હતા અને ઘરે સુરક્ષિત જવા માટે પરત ફરી રહ્યા છે તેમને પણ આવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ટુ વ્હીલર ચાલકોની હાલત અત્યંત કફોડી છે. મોટાભાગના ટુ વ્હીલર ભારે વરસાદમાં ભારે પાણીની અંદર અટવાયા છે. ફોર વ્હીલર ચાલક હોય કે રિક્ષા હોય, તમામ લોકો પણ આ ભારે પાણીને કારણે અગવડતાઓનો સામનો કરી રહ્યા છે. અબલ પશુઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને હજુ પણ આગામી 3 કલાક અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ અમદાવાદ માટે આપવામાં આવ્યું છે. ગુજરાતના કુલ 11 જિલ્લા માટે આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3 કલાક 11 જિલ્લામાં ભારે વરસાદનું આ રેડ એલર્ટ છે, એટલે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. ટીવી9 પોતાના તમામ દર્શકોને પણ એ ખાસ અપીલ કરી રહ્યું છે કે અત્યારે ઘરમાં કામ વગર બહાર ન નીકળે ઘરથી અને આ મુશ્કેલ પરિસ્થિતિની અંદર ખુદનું ધ્યાન રાખે. અને આ પરિસ્થિતિ હજુ પણ વિકટ બની શકે તેમ છે, કારણ કે હજુ પણ 3 કલાક ભારે વરસાદનું એલર્ટ ગુજરાતના 11 જિલ્લાઓ માટે આપવામાં આવ્યું છે અને આગામી 3 દિવસ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો અનેક વિસ્તારોમાં આ જળબંબાકારની પરિસ્થિતિ છે અને બોપલની અંદર, અમદાવાદના બોપલની અંદર જે જળબંબાકારની પરિસ્થિતિ છે, ટીવી9 સંવાદદાતા મિહિર સોની ત્યાં ઉપસ્થિત છે. સમગ્ર ઘટનાનું ચિતાર આપણી સમક્ષ રજૂ કરશે. મિહિર, બોપલમાં શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? આમ તો સામાન્ય વરસાદમાં પણ ત્યાં પાણી ભરાતું હોય છે, પણ હવે તો અનરાધાર વરસાદ વરસ્યો છે. કેવી મુશ્કેલી લોકોને ત્યાં પડી રહી છે અને તંત્ર તરફથી આખરે ત્યાં શું મદદ પહોંચાડવામાં આવી રહી છે? મિહિર.